ફાવે છે? ગુજરાતી માણસોને 4 વસ્તુ હોવી જોઈએ. એમાં પહેલું છે ફાવશે. ગમે એવું હોય ફાવશે. બીજું ગમશે. ત્રીજું ચાલશે. ફાવશે, ગમશે, ચાલશે. ચોથું ભાવશે. એક ગુજરાતી કવિ ખલીલ ધનવંતરીના શબ્દો છે કે તમે મન મૂકીને વરસો, આ ઝાપટું આપણને નહીં ફાવે. અમે હેલીના માણસો, આ માવઠું આપણને નહીં ફાવે. નહીં ફાવેની વાત છે. તમે કયો તો માછલીની આંખમાં ડૂબકી દયાઓ, પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે. તું ના આવે, અમારા ઉત્સવમાં તું ના આવે તો એ પણ અમને ફાવશે, પણ તું આવીને પાછી વહી જા એ નહીં ફાવે. આવીને પાછા વહી જાવ એ નહીં ફાવે. તને ચાહું અને તારા ચાહનારાને પણ ચાહું, તું દિલ આપી દે પાછું. આટલું બધું આપણને નહીં ફાવે. છેલ્લી લાઈન બહુ સોલિડ લખી છે એને કે તમાચો ખાઈ લઉં ગાલ ઉપર ગાંધીગીરીના નામે. ગાંધીજી કહેતા ને એક કોક મારે તો સામે આવું તમે ભણ્યા છો? કોઈ કીધું કરવાનું નહીં હો બધું. આમ જીકવો પડશે ને આમ નામ આપણને માર્યા જ કરે આવડા. પણ ઓકે, તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામે, પણ સાલો આ પત્નીને બા કેવું આપણને ઇસ્કોન વાળાને ફાવે. માતાજી ગાંધીજી છે. એક ભાઈ મને કહેતા હતા કે જીવતા ગાંધીજી જેટલા નહીં ચાલતા ને એટલા વૈયા ગયા પછી હાલે. કાંઈ પણ કામ અટકે તો ગાંધી બાપુ કાઢો ખીચામાંથી એટલે કામ થઈ જાય તમારું. જે પણ હોય, મહત્વની વાત એ છે કે મારા આવવા દો ઇન્દ્રદેવને. પ્રકૃતિને માણવી, જીવનના તત્વને જાણવું, પ્રત્યેક ક્ષણ સુવર્ણની મૂલ્યવાન છે અગર આપણને જીવતા આવડે તો. અમુક માણસો જીવે ત્યાં સુધી મરે અને અમુક મરે ત્યાં સુધી જીવે. તમે શેમાં છો? સમજાય તમને? નો સમજાય તો કાંઈ નહીં, પ્રસાદ આપણે છે. 12 વાગે કૃષ્ણનો જન્મ થાય ત્યારે પ્રસાદ છે, પણ કોકને ઉતાવળ હોય ને ભૂખ હોય તો મેં કીધું વહેલાય કરો. બસ આવો ગોપાલ તરસ રહે નૈના, માં પૃથ્વી રોવે છે. ભગવાન શ્રી વિષ્ણુ પૃથ્વીના પતિ છે અને આ પૃથ્વી ઉપર ભાર આ પર્વતોનો નથી. પૃથ્વીમાં કહે છે કે જે મારા પ્રિયતમ ભગવાન શ્રી હરિનું ભજન નથી કરતા એનો મને ભાર લાગે છે. પૃથ્વી કહે છે કે જે ખોટું બોલે એનો મને ભાર લાગે. આપણે હારો કરીએ છીએ ક્યાં થોડોક ભાર. ખોટું તો બોલવું પડે છે. પેટમાં દુખે છે, લેશન કેમ પેટમાં? સાહેબ મહેમાન આવ્યા, કેવું પડે ને. બાના કેટલા કાઢી આપણે. પણ અસત્ય બોલે, ભજન ન કરે, પાપ કરે, એ ભૂમિ ઉપર ભાર છે. એક કવિની યુક્તિ છે ને બહુ પ્રાચીન, પેલા સાંભળવામાં આવતી. जल से पतला कौन है और कौन भूमि से भारी. એવું કે ને, कौन अग्नि से तेज है और कौन काजल से कारी. काजल करता है काळू कौन છે? अग्नि करता है तेजस्वी कौन છે? भूमि करता है भारी कौन છે?
આવા પ્રશ્નો હતા અને એના જવાબ जल से पतला ज्ञान है और पाप भूमि से भारी, क्रोध अग्नि से तेज है और कलंक काजल से कारी। काजल करता है काळो कई होय तो ई छे कलंक। આપણે કલંક અને જે ભજન કરે છે પવિત્ર સત્ય જેનું જીવન છે એ પૃથ્વીનો આભૂષણ શિંગાર છે। તો માં પૃથ્વી કંસ, શિશુપાળ, જરાસંઘ, દંતવક્ર જેવા રાજાઓ રાક્ષસ જેવા હતા અને એ પૃથ્વી ઉપર પાપાચાર કરતા હતા। તો અવની આ ધરતી ભગવાન એના પ્રિયતમને પુકારતી બ્રહ્માજી, કારણ કે આ બ્રહ્માંડના માલિક ભગવાને બ્રહ્માને બનાવ્યા છે। કોઈ પણ કમ્પ્લેન હોય તો મેનેજર બ્રહ્માને કરવાની। સુખદેવજી ગંગા કિનારે ભાગવતજીમાં કહે છે કે હે રાજા પરીક્ષિત, ગો અશ્રુ મુખી ભૂત્વા બ્રહ્માણમ શરણમ યયો। માં પૃથ્વી રોતી રોતી ગાયનું રૂપ લઈ અને બ્રહ્માજીની શરણમાં ગયા। નિવેદન કર્યું કે મારી ઉપર પાપ, દુઃખ, અત્યાચાર, હું દુઃખી છું। બ્રહ્માજીએ ધ્યાનથી સાંભળ્યું પૃથ્વીનું દુઃખ। તમે પણ ઘરના વડીલ હો, કોઈ સંસ્થાના લીડર હો, કોઈ મેનેજ, કોઈ પણ ક્ષેત્રમાં હો, તમારી નીચેવાળા કંઈ નિવેદન કરે ને એને થોડુંક સાંભળો। કામ ભલે ન કરો, સાંભળો ને તો સામેવાળાને રાહત, સંતોષ થાય। અને વડીલોનું તો કામ જ છે સાંભળવું, એને જ વડીલ કહેવાય। અમારે ઓલા સંતો કહે કે ભાઈ કેસ જીતે અથવા બગાડે જે હોય એ વકીલ, પણ કેસ થવા જ ન દે ઘરમાં એ વડીલ। પણ હારે અમુક વડીલ જ કેસ હોય, નોટ હોય કે ગુજરાતી ભાષા બધાને સમજાય એવી નથી। કેસ બગડવા જ ન દે, કેસ થવા જ ન દે એવું સુંદર આચરણ કરી વળી। બ્રહ્માજી બધું દુઃખ સાંભળે છે પૃથ્વીની, અને પૃથ્વીએ નિવેદન કર્યું। તો બ્રહ્માજીએ બધા દેવતાઓને બોલાવ્યા કે જોવો જોવો આપણા ગામમાં, આપણી શેરીમાં કોઈ દુઃખી છે। પીડ જોઈને ગુજરાતી કવિ કહે છે કે ગામડાઓ તૂટ્યા અને શહેરો કદાવર થઈ ગયા। જાહો જહાલી આમ કે ને મોલ ને લાઇટિંગ ને કદાવર થઈ ગયા, પણ હારું શહેરમાં રહીને માણસો જનાવર થઈ ગયા। માણા માણા ન રહ્યા, ગોતવી પડે છે। માણસ છે પણ માણસાઈ ગોતવી પડે છે। નરસિંહ મહેતા શું ગાઈ ગયા? પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન નાણે રે। વૈષ્ણવ જન તો તેને રે કહીએ, વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે। વૈષ્ણવ કેવલ વેશથી નહીં કે વૈષ્ણવ આવેશથી પણ નહીં, મંદિરમાં પ્રવેશ કરો એટલે પણ વૈષ્ણવ થઈ જાય એવું જરૂરી નથી। વૈષ્ણવ એના ગુણ, એના સ્વભાવથી હોય। નરસિંહજી કહે છે કોને કહીએ વૈષ્ણવ? જે બીજાની પીડા જાણે અને ઉપકાર કરે, એની પીડા તોય પાછું અભિમાન ન લાવે કે મેં કરી। આજના દિવસે ભગવાન કૃષ્ણના જન્મ દિવસે ભગવાન ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે ઠાકર, તે અમને માણા બનાવ્યા, અમે મરીએ વૈષ્ણવ બનીને। માણા બનીને નથી મરવું, હું બનીને મરવું છે?
વૈષ્ણવ હરિના પ્યારા વાલા બની મરું. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. ભગવાન કહે છે કે મને પ્રાણથી પણ વાલા હોય ને તો મારા વૈષ્ણવ છે. લક્ષ્મીજી કરતા, ઘરવાળી કરતા તેઓ દ્વારિકાધીશને એના ભક્તો એની રાણીઓ કરતા વાલા છે. આવું ભાગવતમાં લખ્યું છે. ભગવાન હંમેશા ભક્તોનો પક્ષ લે છે. ગીતામાં બોલાય છે સમોહમ સર્વભૂતેષુ નમે પ્રિય. કોઈ દ્વેષી નથી, પણ છતાં પણ ભગવાન પાછી બીજી લાઈનમાં કહે છે કે ના, પણ જે મારા શરણમાં, મારી સેવામાં, એનો પક્ષ લેવો પડે. એ મારો ધર્મ છે. તો જુનાગઢનું ઘરેણું નરસિંહજીના શબ્દો સુવર્ણ જેવા સોનેરી શબ્દો છે. વર્ષો પછી 500 વર્ષના વાણા વાઈ ગયા તોય હજી ફ્રેશ તાજા છે. તળેટીમાં જાય તો એવું લાગ્યા કરે છે, હજી કંઈક કરતાલ વાગ્યા કરે છે. ભણકારા શબ્દ છે. વાગ્યા કરે છે. પવિત્ર કર્મ સંતોના હોય, એ સંતો ન હોય પણ એની સુવાસ, એનો પ્રતાપ હોય છે. એટલે જ્યાં ભજન થયું હોય એવી જગ્યાએ જવાથી પણ પાવન થઈ જાય. તો ઉપકાર કરવો, આશ્વાસન દેવું, આપણા શબ્દોથી કોઈને સુખ દેવું, મને લાગે છે આ મોટી સેવા છે. કામ કરીએ કે ન કરીએ કે તો પછીની વાત છે. ભગવાન શ્રી કૃષ્ણ વિશે ભાગવતજીમાં લખ્યું છે. તમે ઓલું ભજન ગાઓ છો ને, હરિના જન હરિ જેવા વાલા, ઓલી આરતી છે ને, ગુરુજી મળે તો મીઠા મેવાન, આનંદ મંગલ કરું આરતી. તો હરિના જન છો તમે, વૈષ્ણવ છો, વિષ્ણુના છો, તો કેવા હોય? તો ભગવાન બોલે ને, તો ભાગવતજીમાં લખ્યું છે કે ભગવાન કે ભગવાનના પાર્ષદો વૈકુંઠથી નંદ સુનંદ ધ્રુવને લેવા આવ્યા હતા વિમાન લઈને. કથા વિમાન મોકલ્યું છે, કૃપા કરી અને વિમાન ઉપર પધારો અને ચાલો હરિના ધામમાં. તો મૈત્રેય ઋષિ આ કથા વિદુરજીને ત્રીજા સ્કંદમાં ભાગવતજીમાં કહે છે અને સુંદર કહે છે કે મધુચ્યુત નંદ અને સુનંદ વૈકુંઠથી આવ્યા હતા, વિષ્ણુના હતા પાર્ષદો. એવું સુંદર વાણી બોલ્યા કે એના શબ્દોથી માનો મધ ટપકતું, ડાયાબિટીસ થઈ ગયું, એટલું મીઠું શબ્દ. અને આપણા શબ્દો સામે વાળાને ડાયાબિટીસ ઘટી જાય એવા હોય, કડવા. ભગવાન ગીતામાં કહે છે વાણીનું તપ છે. સત્યમ પ્રિયમ હિતમ ચયત. સત્ય બોલો, પ્રિય બોલો, બીજાનું હિત થાય, સ્વાર્થી શબ્દો નહીં, બીજાનું હિત થાય એવું બોલો. ઓછું બોલો. ઓછું બોલો તેમાં ઓલા બીજા ગુણ એમ ઓટોમેટિક આવી જાય પાછો. સુષ્ટુ સારમ નિતમ મધુ ઇતિ વાગ્મિતા, સંસ્કૃતના સૂત્રોમાં લખ્યું છે કે વાણીનું આભૂષણ. બ્રહ્માજીની વાણી, જેના મુખમાંથી વેદ નીકળ્યા છે, કમળ ઉપર જેનો જન્મ છે, ભગવાનથી ડાયરેક્ટ સ્વયંભૂ. બ્રહ્માજીનું નામ શું છે? ભૂ એટલે પ્રગટ થવું. સંસ્કૃતમાં ભૂ ધાતુ પ્રકટ અર્થે હોય. આપણે તે ભૂ કહેતા, ભૂ પીવું ભૂ, અને કોકને ટાળી દે ને ભૂ પાઈ દીધું, એમ કહી દીધું, ધૂળ ચાંટ તો કરી દીધું. મજા છે કાઠિયાવાડની, રાજસ્થાનની, બંગાળની, અમેરિકાની, બધી ભાષાઓમાં સાર છે, રસ છે. બ્રહ્માજીએ બધું સાંભળ્યું, તમે પણ કોઈનું સાંભળજો. અને પછી બધા દેવતાઓને બોલાવ્યા કે ચાલો આ પૃથ્વીનું દુઃખ આપણે બધા મળીને દૂર કરીએ. પણ એ જે નિવેદન કરે છે એ આપણી સામર્થ્યની વાત નથી. તો ક્યાં જશું? એ કે શ્રી હરિને પ્રાર્થના કરીએ. અચ્છા, એક પ્રશ્ન થાય, પૃથ્વી ડાયરેક્ટ ન જઈએ કે હરિ પાસે? બ્રહ્મલોકમાં પોગી ગયા તો વૈકુંઠમાં જવા વાંધો નથી. અને બ્રહ્માજીએ અગર નિવેદન સાંભળ્યું તો પૃથ્વીને લઈને ઈ એકલા ભગવાન આરે જઈએ કે આ બધા દેવતાઓને ભેગા લઈને હું કામ ગયા? આવા પ્રશ્નો
હું નવરો છું એટલે મને થાય, તમે તો બહુ કામ ધંધાવાળા માણસો. પણ આવું ચિંતન હોવું જોઈએ. હરિના વિચારો મારે અઢળ કનાણો. આ નરસિંહ મહેતાના આવા ભાગવતના લીલાના વિચાર કરવાની વૈષ્ણવનું નાણું છે, संपत्ति છે. मेरा भी आपसे निवेदन है आज जन्माष्टमी के पावन अवसर पर केवल पैसा ही नहीं यारो कुछ दुआएं भी कमाया करो. जीवन में एक क्षण ऐसा भी आएगा जहां पैसा नहीं दुआ काम में आती. અને દુઆ છે ને કોકની પીડા હરી હોય ને ત્યારે દિલથી નીકળે. આપણે તો હારું જાણતા અજાણતા નકરી હાઈ લેતા હશું કેટલાય. પાડોશીની તે કસરો એની બાજુ ઝાલા એટલે આ તો નાની વાત. હા, માતાઓ બેઠા એને સમજાય એવું કેવું પડે ને કે ઊંચી સંસ્કૃતિ નકરી વાતો થોડી કરે. મારે તો ઘી ખીચડીને જાવું જોઈએ એને મતલબ છે કે કોઈને પણ કષ્ટ નહીં. ચપ્પલ કાઢો ને તોય વિચાર કરવાનો, ગાડી મૂકો ને તોય વિચાર કરવાનો, બીજાની નીકળશે. માણસ કહેવાય, વૈષ્ણવ નહીં હોય આ બધું, આ માણસની વાત થાય કે હંમેશા વિચાર કરે કે મારા લીધે કોઈને કષ્ટ ન થવું, હું કંઈક કોકને મદદ કરીશ. કારણ કે ઈશ્વરના દરબારમાં ઉભું રહેવું છે. અને કાલ મારા પરિવાર વાળા કે મારા છોકરા કહીએ કે આ અમારા હગા, આ તો છુપાવવું પડે કે ઈ અન્ય એમ નથી ઓળખતા, બાપા થતા હોય તો એવો થાય. વૈષ્ણવતા ભાગવતના શબ્દોથી સ્વીકારવા જેવી છે. બ્રહ્માજીએ વિચાર કર્યો કે પૃથ્વી પણ જઈએ કે, પણ બ્રહ્મા છે ને ભગવાનના પુત્ર ગણાય, કારણ કે ભગવાનના નાભીમાંથી કમળ નીકળ્યું ને કમળ ઉપર બ્રહ્માજીનો જન્મ થયો. એટલે ભગવાનનું એક નામ છે પદ્મનાભ, જેની નાભી કમળ જેવી છે. અને એ નાભીમાંથી પણ શું નીકળ્યું? કમળ. કહેવાય નહીં આજના દિવસે, પણ અમે બધે ફરીએ સાઉથમાં ને બંગાળમાં ને બધે આમ યાત્રાએ લઈ જઈને આમ થાય આંટા મારી નવરા છે. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું એમ એવી જીવન છે થોડું 15 વર્ષથી. તો ઘણા કે અહીંયા ગુરુજી અમારે પ્રકટ છે, એમ ભગવાન પ્રકટ છે. તો આપણને એમ થાય કળિયુગમાં કલ્કી ભગવાન આવવાને વાર છે, પણ બંગાળ બાજુ જલ્દી આવી ગયા છે. એટલે હવન ભગવાન થવું છે ને, તો પછી આપણને લઈ જાય રૂમમાં કે આ જુઓ ભગવાન પ્રગટ. ભગવાનને મોટું પેટ હોય ને એમાં મોટો ડૂટો હોય. તો મને યાદ આવે કે ભગવાનની તો કમળ જેવી નાભીને આને જોઈને સિતરી ચડે છે. આવા હોય ભગવાન. પણ માણસોનું આપણને એમ થાય કે ઉપર છે ને મગજ ભગવાન નાખવું ભૂલી ગયા, ગોબર ભીડ્યું છે. આટલી ભાન ન પડે. વેદમાં ભગવાન પ્રકટ થયા, રામ આમ તો વર્ણન તો સાંભળો. યમુનાજીમાં વલપુલ કે ને ઓલું વમળ પડે, ખબર? ગમે એવો તરવયો હોય ઈ નીચે વહી જાય, ચકડી પડે પાણીમાં. વલપુલ કે એને વમળ કે ને, વમળ કે તમે ભ્રમરી પડે. ભગવાન શ્યામ સુંદર કૃષ્ણની નાભી એવી છે. કૃષ્ણ શ્યામ વર્ણના છે યમુનાજીના કલરના. સખીઓ યમુનાજીને પૂછે છે કે यमुना तू श्यामा कैसे हो गई? गंगा जी की सखी है, गंगा तो उज्जवल धवल है और तू यमुना श्यामा है. बोले कन्हैया नहा के गया ना तो कलर चढ़ा गया. तू रंगाई जान कलर चढ़ा गया. संग का रंग तो लगता ही है. યમુનાજી જેવો શ્યામ સુંદરનો વર્ણ છે, કલર છે. અને એમાં ભગવાનની કમર છે, કમરા નથી. આપણે તો ઓલા કાઠિયાવાડી કે આડા ફાયદા. કમરા નથી. ભગવાન કેડે પાતળીઓને મુખે શામળીઓ. सैयरे वखाणो तो अच्छा. तो पतली सी कन्हैया सी कमर है और उसमें भी लचक है.
और उस वो जो नाभि है यमुना जी में जैसे वो ती रेखा यहाँ पर पड़ती है भगवान को અને અત્યારે ઓલા જીમ વાળા સિક્સ પેક શું કે અહીંયા સિક્સ પેક હા ફેમિલી પેક વાળા ન સમજે આખું પેટ ઘણાના પેટ તો ડાઇનિંગ ટેબલ ની જરૂર આઈ મૂકીને સા પી લે કપ આઈ પીડ્યો હોય તો હરે 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 રામ રામ તો અમને તે પરિષદની બહુ કૃપા રહે એટલે મેન માસ્ટરે ચાલુ કર્યું કે હારો આ તો થવા જ નથી દેવાનું પાછું નકર વાર લાગે એવું નથી આમ વમળ પડે એવી નાભી પદ્મનાભ ભગવાન શ્રી હરિ કા નામ હે પદ્મનાભ હવે વાસ્તવમાં માં સાથે આંતનો સંબંધ એની હારે જ હોય છે માના પેટમાં અન્ન મતલબ પોષણ એ નાળથી જ થયું હોય છે એ જે નાભીનો ભાગ હોય છે જ્યાં લીવર જ્યાં હૃદય જ્યાં લીવર કનેક્શન હોય છે તો ભગવાનની નાભી એટલી સરળ સુંદર છે કે મોટા મોટા યોગીન્દ્ર બ્રહ્મા શિવ સમાધિ છોડી અને એમાં મનડું અટકી જાય છે અને એ નાભીમાંથી કમળ નીકળે છે બોલો ભગવાન પદ્મનાભની નાભીમાંથી શું નીકળે છે કમળ જેમાં બ્રહ્માજીનો જન્મ થાય એટલે પદ્મનાભ કહે છે કેરળનું સૌથી ધનવાન મંદિરમાં પદ્મનાભ આવે છે જ્યાં સોનું નીકળ્યું તમે થોડું ભારતનો ઇતિહાસ જાણકારી હોય વર્તમાન તો ગીતામાં પણ શંકરાચાર્ય યાદ કરે યા સ્વયં પદ્મનાભસ્ય મુખાત પદ્મનાભના મુખમાંથી નીકળી છે આ ભગવદ્ ગીતા તો ભગવાનનું નામ છે પદ્મનાભ કમળ જેવી અને એમાંથી કમળમાં બ્રહ્માજી વગર સ્ત્રીએ બ્રહ્માજી આ છે ભગવાન આપણી વાત તો કરાય નહીં આ ઢાંકેલું છે એ બરોબર છે નકર અમુક નાભી જુઓ તો સાર મીઠું થઈ ગયું હોય અમુક છે ને આ દશા અને એ લોકો પાછા અવતાર થઈ ગયા હોય શું થઈ ગયા હોય અવતાર એટલે આ કઠણાઈ કહેવાય એટલે તમે જેટલી કથા સાંભળશો ને એટલી કઠણાઈ ઓછી થશે મતલબ જ્ઞાન આવશે અજ્ઞાનમાંથી મુક્ત થશે શ્રદ્ધા બહુ સારી વસ્તુ છે અંધશ્રદ્ધા એટલી જ ખરાબ વસ્તુ છે સત્યનો સ્વીકાર હોવો જોઈએ સત્યને પ્રણામ હોવા જોઈએ સાધુની સેવા હોવી જોઈએ પણ સાધુના વેશમાં જે પાખંડીઓ છે એની નહીં તો એને ચડાવ્યા કહેવાય અને એનો દોષ તમને લાગે પણ કઠણાઈ છે ભારતની અત્યારે આપણે થોડીક વિચાર કરીએ કે ગમે ઓપરેશન કરાવવું હોય ગમે ને તમારે કેસ દાખલ કરવો હોય તો મૂર્ખાઓ 5 મળી જાય તો નેતાની ડિગ્રીઓ કાંઈ ન અહીં બેઠા હોય એની નો પહેલા એની જોવી જોઈએ કથા જેની રાખો છો એને પૂછો કે ક્યાં વેદ ભણ્યા છે સંસ્કૃત આવડે કઈ પરંપરામાં છે મારા ગુરુજી કીધું એટલે કરું તો ગુરુજી આગળ કરે કથા ભાવમાં આવી અને સમાજ દુર્ગતિમાં જઈ રહ્યો છે કે જેને માટે આપણે ધંધો છોડીને વ્યવહાર છોડીને ભગવાનને અને શાસ્ત્રોને ભારત વર્ષની સંસ્કૃતિને સન્માન દેવા તમે બેહો છો અને એ ભાગવત રામાયણ વેદ જેવા પવિત્ર ગ્રંથોની સામે બેહો છો અને એને જેનું તમે સાંભળો છો એનું કઈ જોતા જ નથી બસ સાંભળો જ લઈ જવાનું અને એનું માની લેવાનું અને એનાથી બીવાનું આ લોકો પા બીવરાવે આમ નહીં કરો તો તમને નડશે તું નડે એને કહેવાનું તું નડે દ્વારિકા વાળો છે રખવાળો कवि रसखान ने लिखा है क्या कोई बिगाड़ सके चोर लबार माखन चाखन हार है राखन हार बोलो माखन चोर की भज हूं रे मन श्री नंद नंदन अभय चरणार डरवानु નથી ધર્મ ડરાવવા માટે નથી અભય દેવા માટે અજ્ઞાન અશ્રદ્ધામાંથી બહાર નીકળવા માટે પણ આ લોકો એના મઠ મંદિરો ચલાવવા માટે યુઝ કરે સમાજમાં એટલા માટે ભારતના યુવાનોને મારી વિનંતી છે કે સ્વયં રામાયણ ગીતા વાંચો સાધુ ગુરુ કોને કહેવાય એના લક્ષણો વાંચો ચેક આપી છે ને કેવલ બાહરી વેશથી નહીં હું તો ઘણી વાર ગુજરાતમાં વિચાર કરું તો જોઉં છું કે જેટલા યુપી બિહાર ક્યાંય ન હેલું એનું અહીંયા હેલું
આય મઠી કરે તો બે ત્રણ આપણી જેવા ગયા હોય બાપુ બાપુ કરીને ચડાય આવે અને ભાઈ રાજ કરતા હોય ને એને પછી બધી જાહો જલે ને આપણે હારી લોનું ભરવાની. બોલો લો જાગો. ભજન કરવાનું છે વ્યવહારમાં વ્યવસાયમાં પરફેક્ટથી વાણીથી સાથે. કોઈ પણ વ્યવહાર કે વ્યવસાય કે આ તમારા છોકરાઓ ભણતા હોય વિદ્યા ભક્તિમાં બાધક નથી. ભક્તિ બધાને પોષણ. તમે ભક્તિ કરશો ને વ્યવહાર હારો થવો છે. ભક્તિ કરો ને ધંધો હારો હાલવો છે. ભક્તિ કરે ને તો છોકરાઓ ભણવામાં એને ભગવાન બુદ્ધિ આપે, તેજસ્વી બનવા જોઈએ. અને આપણે એને મિસયુઝ કરીએ છીએ. ધંધો ભાગ્યો લે ભગવાનને પગે લાગતો આવું, માર્ક કોઈ પરીક્ષા હોય તો લે ભગવાનને પગે લાગતો આવું. અવળેથી ચાલુ કર્યું છે અને એનો જ આ લોકો લાભ લે છે કે આવો આવો આશીર્વાદ તારું થઈ જાય. એમાં બે માંથી એક પાસ થઈ જાય તો હાલ બાપુ દુઃખ. ऐसे ही चल रहा है. ब्रह्मा जी को 4 मुख है और चारों मुखों में चारों वेदों का ज्ञान है. यजुर्वेद, सामवेद, ऋग्वेद, अथर्ववेद. અને બ્રહ્મા કોઈ પણ સ્ત્રી વગર ભગવાનની શક્તિથી, ભગવાનની નાભીથી કમળ ઉપર જન્મા છે. આગળ નહીં આવો આવો હું કરી નાખીશ બધું, મારા આશીર્વાદ લો લે. બ્રહ્માજી ગુરુ છે બધાના. ચારે વેદોનું જ્ઞાન, ઋષિ મુનિ દેવી દેવતા, 184 શરીર બધું કોણે બનાવ્યું? બ્રહ્માજી. અને શીલ પ્રભુપાદ ચૈતન્ય મહાપ્રભુની આ મધ્વ, એમાં બ્રહ્મા અમારા મૂળ છે. પણ એ બ્રહ્માની સ્પેશિયાલિટી ઘણી છે. સુવર્ણ જેવું એમનું શરીર છે. હિરણ્ય ગર્ભ એનું નામ છે. દ્યુમાન એનું નામ છે ભાગવતમાં. જે પૂર્ણ સ્પિરિટ જ્ઞાનમય છે બ્રહ્મા, પૂર્ણ શક્તિમાન. જો કોઈ નેતા કે કોઈ લીડર આગળ એકલા જાવ એની કરતા 25 ભેગા થઈને જાવ ને, સોસાયટીમાં કઈક પ્રોબ્લેમ હોય અને બધા ભેગા થઈને જાવ, શું અસર થાય કે નહીં? એકલા ફોન કરી દે કોઈ એમ થાય? તો જો આમાં બધું આવે ભાગવત. બ્રહ્માજીએ બધા દેવતાઓને ભેગા કર્યા, એકલા ન ગયા એટલે જાજા માણસો ભેગા કર્યા. અને ફોન ન કર્યો ભગવાનના દરવાજે એટલે માણા સાંભળે કે ભાઈ આનું હવે કઈ આ સિરિયસ છે, આનું કઈક કરવું નકર મારું આયુ બનશે. નામી કો ભી ચિંતા રહેતી है नाम ना हो बदनाम. જે નામ વાળા હોય ને કઈક પદ એને ચિંતા હોય કે આપણું બદનામ, એટલે એને પરાણે કામ કરવા પડે જ્યારે જગ જાહેર થાય ને ત્યારે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. કેમ છે મારું પ્રવચન ફાવે છે તમને? નકર હું એક અલગ સ્ટાઇલ કરું. આપણી પાસે બધી જ વિધિ છે. અત્યારે ઘઉંનો ઘાણ હાલે છે, આપણે બાજરાનું ચાલુ કર્યું. ઘંટી તો અહીંયા ચાલુ જ છે. પણ હું જે જોઈ રહ્યો છું આપ સૌના મુખારવિંદને અને આપ લોકોની સાંભળવાની ચેતનાને, ભાવનાને, એ અનુસાર હું થોડું ભાગવતનો જે સાર રસ છે એને થોડો શું કહેવાય સાણી મારી -2 કરીને આપું, ગાળીને આપું છું. કારણ કે મેલે હાલે ન હાલે ત્યારે ખબર નહીં શું હાલે. નહીં હાલતું કાંઈ નહીં હાલતું આવડા કે થોડું ક્લિયર કરું છું કે તમને ઉતરે. દેવ દેવ વૃષા કપિ. સુખદેવજી ગંગા કિનારે કહે છે કે બધા દેવતાઓ, પૃથ્વી, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, વરુણ, મહાદેવ પણ આવ્યા છે. બોલો નીલકંઠ મહાદેવ કી. કનૈયાના સૌથી વાલા અને કનૈયાના સૌથી મોટા ફેન હોય કૈલાસ અધિપતિ છે. તમને ખબર છે ચંદ્ર બીજનો હું કામ માથે રાખે? કારણ કે ચંદ્રવંશમાં ઠાકુર જન્મમાં છે ને દ્વારિકા વાળા, એટલે એને ચંદ્રને સ્વીકાર્યો કે મારા તો હરિનો છે. ઈ પણ પોયગા છે. અને બધા ક્ષીર સમુદ્રના કિનારે જ્યાં ભગવાન શ્રી હરિ નારાયણ શયન કરે છે ક્ષીરસાગરમાં, ક્ષીરોદક્ષાયી વિષ્ણુ. આ સવારે ચર્ચા મેં કરી હતી 2 વિષ્ણુની, ગર્ભોદક્ષાયી, કારણોદક્ષાયી. પણ ક્ષીરોદક્ષાયી પરમાત્મા સ્વરૂપે ત્રીજું સ્વરૂપ છે પુરુષાવતાર. આટલું સમજો અત્યારે. ઈ કેસેટ ઈ ફાઇલ ખોલવામાં પછી બીજું રહી જાય કેટલું. તો એ ક્ષીરોદક સાગરના વિષ્ણુ પાસે ગયા. ક્ષીર પયો ગત્વા ક્ષીર પયો નિધે, ભાગવતના શબ્દો. તત્ર ગત્વા, ત્યાં ગયા. શું કર્યું? પુરુષ સુક્તેન, પુરુષ સુક્તથી, વેદના મંત્રોથી ભગવાનની સ્તુતિ કરી, કીર્તન કર્યું. આવી જ વાત તમે રામાયણમાં પણ જાણવા મળશે. રાવણના ત્રેતા યુગમાં, આ તો દ્વાપરની વાત, ત્રેતા યુગમાં જ્યારે અસુર રાવણને એના અત્યાચાર વધ્યા ત્યારે પૃથ્વી બ્રહ્મા બધા દેવતાઓને લઈને ભગવાનને પ્રાર્થના કરવા જાય છે. આવું રામ અવતારમાં પણ થયેલું.
અહીંયા કૃષ્ણ અવતારમાં પણ આ જ પ્રસંગ છે. જય જય સુરનાયક જન સુખદાયક પ્રણત પાલ ભગવંતા. આ રામાયણની ચોપાઈ છે. હે સુદેવતાઓના નાયક, હે ભગવાન, હે સિંધુજાના પતિ, આ બધા દેવતાઓ પ્રાર્થના કરે, મતલબ મંત્રોથી વર્ણન કરે. ભાગવત સંસ્કૃતમાં છે, ઓલું ભોજપુરી ભાષામાં છે રામચરિતમાનસ. ભગવાન એક જ છે, કભી રામ બન કે કભી સંભવામી યુગે યુગે. એ જ આવે છે, પણ ક્યારેક મર્યાદા પ્રદર્શિત કરે, ક્યારેક પ્રેમ પ્રગટ કરે છે. भगवान श्री कृष्ण के अवतार का मुख्य उद्देश्य है प्रेम सिखाना. धर्म संस्थापनार्थाय ने वृंदावनना कविओ के छे प्रेम संस्थापनार्थाय संभवामी युगे युगे. प्रेम कोने कहेवाय, प्रेम केम कराय, ई શીખવાડવા જ ભગવાન આવ્યા. પણ ઈ વ્રજમાં હતું. બહાર વાળાને અધર્મમાં પીડા તેને પ્રેમ તો આખો રે. શરદી ડાયાબિટીસ હોય ને રસગુલ્લું ખવડાવાય નહીં, દેખાડાય નહીં. એમ છે. આપણે એમ હલવાઈ ગયેલા માણસો છે. એટલે આપણે પેલા અધર્મ અજ્ઞાન માંથી બહાર, એટલે આપણી માટે દ્વારિકામાં ધર્મ સંસ્થાપનાર્થાય કૃષ્ણ વંદે જગત ગુરુ, પણ વૃંદાવનમાં ગોવાળ નંદનંદન પ્રેમ સંસ્થાપનાર્થાય. અહીંયા ઐશ્વર્ય છે ને માધુર્ય છે. અહીંયા ભગવાન પરમાત્મા સર્વેશ્વર જગદીશ્વર યોગેશ્વર રૂપે પૂજાય છે. નંદલાલ તરીકે, રાધાના પ્રાણ પ્રિયતમ તરીકે, સુદામાના શ્રી મધુમંગલના સખા તરીકે, ગાયોના ગોવાળ તરીકે. એના કૃષ્ણ ભાવ અલગ છે, રૂપ રસ સ્વરૂપ બધું અલગ છે, લીલા અલગ છે. ધન્ય છે કૃષ્ણ. एक ही गलती पर गला काट सकते हैं वो शक्ति रखने वाला 99 गलती को माफ करता है वो है कृष्ण. તમને શું લાગે સુદર્શન ફોનની વાટ જોવે એવું હતું? પહેલા જ ન ઉપાડ લે? આપણે હોત તો ઉપાડ લઈ કે નહીં? ઉપાડી લઈ. થાળી ભાળે નથી પરિષદ નથી ઉપાડ લે. ધર્મના કામમાં ઢીલ જ શું કામ હોવી જોઈએ? એમ પાછા આપણે કહીએ આવડા પ્રવચન કથા કર્યા કરે, આપણે આપણું કામ કરો, નીકળો. जो 99 गलती माफ करता है, जो सदा सुदर्शन साथ में रखता है, जब चाहे तब प्रकट कर सकता है, लेकिन सुदर्शन साथ में नहीं रखता है, साथ में अपनी मुरली रखता है. ये है कृष्ण. द्वारिका का सुवर्ण का महल, इतना बड़ा वैभव है. છે ને બધું આમ થોડું હટકે, ઓલ ઇન વન. ગાયો ચરાવીએ કે ગોકુળમાં, તો કુરુક્ષેત્રમાં ઘોડા હાંકીએ કે એને ફાવે છે. पूरे ब्रह्मांड के नहीं, सुवर्ण की द्वारिका के अधिपति साम्राज्य सम्राट होने पर भी अपने भक्त अर्जुन का ड्राइवर सारथी बनता है. यह है कृष्ण. ये प्रेम नहीं तो क्या है? इसी बात को सूरदास जी ने गाया. प्रेम के वश अर्जुन रथ हांक्यो. प्रेम था इसलिए ड्राइवर बन गया, रथ हांक्यो. भूल गए यदुराई सबसे ऊंची प्रेम सगाई. प्रेम था. भगवान मर्यादा सिखाते हैं रामचंद्र, लेकिन ठाकुर जी प्रेम सिखाते हैं. इसके पीछे एक ही प्रयोजन है कि आप सब भी उसी घनश्याम के, उसी द्वारिकाधीश के, उसी भगवान नंदनंदन कृष्ण के प्रेमी बन जाओ. बस आपको भी ये प्रेम मिले ब्रज का, जिसके लिए महादेव सुखदेव तरसते हैं. वृंदावन की परिक्रमा करते बड़े बड़े देवता, इसी प्रेम की प्राप्ति के लिए. और ये प्रेम का धन खजाना है हमारी वृषभानु नंदनी राधा रानी के पास. आप लोगों ने दर्शन किया उधर? કેટલાય દર્શન કર્યા? ઓકે, કેટલાય નથી કર્યા? ઓકે, તો તમે જરૂર ત્યાં લાભ લેજો. તમે જોજો ને રાધારાણી થોડાક, કારણ કે છે ને જેનો જન્મદિન હોય ને એ માણા ફોર્મમાં હોય, પણ એની કરતા વધારે એમ ઘરવાળા ફોર્મમાં હોય. તો કારણ કે રાધારાણી આજ મૂડમાં છે કે એમના ઈનો, આપણે કાઠિયાવાડ એમના ઈનો જન્મદિવસ. અને આપણે
કામ એનથી બનશે, કારણ કે શક્તિ ઈ છે, ભક્તિ એની પાસે. કોની પાસે? રાધારાણી પાસે. ઈ શક્તિ સ્વરૂપા છે. અને આપણે કૃષ્ણની ભક્તિ ને શક્તિ જોતી હોય તો એ હવાલો ના જાય એવો છે. એટલે રાધારાણી આજ બહુ પ્રસન્ન છે, કારણ કે એના પ્રાણ જીવનધન શ્યામ સુંદર નો જન્મ દિવસ. એટલે એને પ્રાર્થના કરજો, રાધે જય જય માધવ. હે રાધારાણી, તારા પ્રાણ પ્રિયતમ શ્યામ સુંદરના ચરણોની ભક્તિ અને એ ભક્તિમાં સેવામાં અમને શક્તિ તું દે. અને એ દેશે બહુ બહુ ફોર્મમાં છે. એટલે આમ તરત તૈયાર થઈને ઉભા છે. भगवान का मुखड़ा दर्शन यही तो है जीवन. भगवान का नाम सुनना, दर्शन करना, कथा सुनना, इसी से हमारे हृदय में सोया हुआ प्रेम प्रकट होता है. हम पावन हो जाते हैं, हम प्रेमी बन जाते हैं. एनीवे, भगवान शिव भी प्रेमी है, देवता सब प्रेमी है, भगवान की स्तुति करते हैं बड़े बड़े मंत्रों से, लेकिन भगवान दर्शन नहीं देते. रामायण में भी वर्णन है, दर्शन नहीं देता. तो भगवान महादेवे कीधु शांति राखो, घड़ीक उभा रहे. महादेवे सलाह थी वगर मागी. मागी नथी कोई देवता. महादेवे कीधु एक मिनिट, कारण के बधा जे देवता जे मंत्र आवड़े ने, कोई ऋग्वेद बोले, कोई यजुर्वेद बोले, कोई ओलू स्तोत्र चालू करे, कोई ओला श्लोक चालू करे. आम शू कहेवाय, गोटाळो कर्यो. ढोसा गोटाळो का सूरत में गोटाळो કર્યો. બધા જીકા જેને જે આવડે કઈ જ દેવું, ગાય જ લેવું. મને લાગે ભગવાને મૂંઝાણા કોનું સાંભળવું, આમાં હું બોલાય સમજાતું નહીં. એટલે શિવજીએ કીધું એક મિનિટ થોડીક શાંતિ રાખો. મહાદેવે વગર માગે સલાહ આપી. તમે કહેશો વગર માગે શું કામ આપ્યું? કારણ કે મહાદેવ હતા. પતિદેવે આ કામ કરવું નહીં, મહાદેવ કરીએ. આપણે શું છીએ? પતિદેવ દેવ ક્યારે થઈ જાય ખબર નહીં. હરે કૃષ્ણ 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 હરે 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 રામ. મહાદેવ છે, એને આપી વગર માગે સલાહ. અચ્છા, વગર માગે શું કામ આપી? એનું એક રીઝન છે. કારણ કે મહાદેવને એમ થયું કે આપણા માન છે એટલે આપો. સલાહ માગે એને અપાય, બીજું માને એને અપાય, નકર મોંઘા રહે. તમારી પાસે કોઈ સલાહ માગે તો આપો, અને પછી નથી માગતા પણ તમને એમ થાય કે આ આપણા માન છે તો થોડુંક સાહસ કરો. નકર હોનાની પાણીમાં મત નાખો, રામ રામ કરો. મહાદેવે કીધું, દેવતાઓ તમે સ્તુતિ કરો છો, મંત્ર બોલો છો, બધું બરોબર છે, એક વસ્તુ ઘટે છે, એ ક્લિયર કરો. હલેસા બહુ મારો છો, હોડીમાં પેલા લંગર કાઢો. નકર નેન્યા પાણીમાં ઓલું લંગ હોડીમાં નાખ્યો, એ કાઢવું પડે, પછી આમ આગળ જાય ને હામો કીના. નકર નેન્યા નકરી મહેનત રહે. અમે પેલા ઓલા નાના હતા ને તો ઓલી સાયકલ આવતી ને, એમાં ઓલું સ્ટેન્ડ ચડાવીને પછી કે માર પેડલ દે. નેન્યા ફેર બહુ પરસેવો પડ્યો. ઈ સાયકલ આવે છે કે નહીં? હવે તો સાઈડ સ્ટેન્ડ નીકળી ગયા ને, ઓલી મોટી આવતી, આમ પગ ઓલકો નાખીને વાંકાથી નાખીને આંટી મારી. કેટલાય આંટી મારેલી? ઘણા મારે, આપણી જેવા ઘણા છે, વાંધો નથી. મને એમ થાય હું એકલો જ છું, હું આ બધું. તો સાહેબ તો પણ એ તો સ્ટેન્ડમાંથી તો કાઢવું પડે ને, તો આગળ જાય ને ગાડી. એટલે ટ્રેડમિલ જેવું થઈ જાય, ઓલા જીમમાં હાયલા કરે એની જેમ. ને કેટલું હાલે ને, ખાલી ઓલું બતાવે 2 કિલોમીટર હોય ને ના. એમ આપણે સારું ઘણા વર્ષથી આમ નામ નકરી સેવા અને ભક્તિ, પણ આપણે એમ થાય ને જ છે, આ લંગર નથી. તો બહુ સુંદર ચોપાઈ છે રામાયણમાં. મહાદેવના મુખથી નીકળી ગોસ્વામી તુલસીદાસ લખે છે ને, અને આપણને જીવનમાં પ્રેરણા મળે એવું છે કે તમે ક્યારેક મંદિરે પગે લાગો કે કઈ પ્રાર્થના કરો કે, તો આ વસ્તુ ઘટવી ન જોઈએ, એટલે આપણું કામ થાય એમ. પ્રેમ તે પ્રકટ હોઈ મેં જાણ. મહાદેવે કીધું કે મને મારા ઠાકરનો સ્વભાવ ખબર છે કે ભગવાન પ્રકટ ત્યારે જ થાય છે જ્યારે તમારી અંદર ભાવ છે, તમારી અંદર પ્રેમ. તમે દેખા દેખી માન પરાણે કરવા ખાતર તો પેટ્રોલ બળે, ગાડી એવરેજ પકડશે નહીં, ધુમાડા નીકળશે, વાતાવરણ ખરાબ થાય. रामायण की चौपाई महादेव बोला कि प्रेम से प्रकट होई में, क्या है उसके अगली लाइन में भूल रहा हूं,
મહાદેવ કહે છે કે પ્રેમથી કરો કીર્તન. તમે આમ ઉતાવળમાં ને પરાયણે ને દેખાડી દેવું ને બીજા વખાણ કરે ને એ બધું કાઢ નાખો મનમાંથી. તમે તે ટ્રાય કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. આ તમે કંઠથી બોલ્યા. તેમ કહેશો એવું કેમ કહેશો? અમુક મરેલા ઘોડે પરાણે હાથ ઉપર, અમુક બગા ખાતા જોયા હો મેં. આ કંઠથી બોલ્યા કહેવાય. હવે કંઠ હોય ને એની નીચે એટલે આપણે હજી મુખથી જ બોલ્યા, પણ અમુક લોકો કંઠથી બોલ્યા, મોઢેથી. અરે અમુક આમ કંઠથી આવે, થોડોક અવાજ કર્યો, પણ કંઠની નીચે હૃદય આવે. એકવાર થોડું હૃદયથી કરો. હરે કૃષ્ણ 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 હરે હરે રામ लोग कहते हैं भगवान आते नहीं, द्रौपदी की तरह तुम कई घट. द्रौपदी શું કર્યું ખબર? દ્રૌપદીએ મુખમાંથી નહીં, કંઠમાંથી નહીં, હૃદય દિલમાંથી નહીં, નાભીમાંથી અવાજ નીકળ્યો. એને નાદ કહે છે, અનહદ નાદ જે શબ્દ છે ને, બજાઓ રે સબ મિલી એરી સખી અનહદ. એ નાભીમાંથી, ઊંડાણમાંથી નીકળ્યો. મણિચક્ર નાભીમાંથી આવે ને આખું, જે મેન રીવન ન્યાથી, તો ન્યાથી નીકળવું જોઈએ. તો પછી ઈશ્વર ઉભો ન રહી જાય. એ દ્રૌપદીએ બે હાથ ઊંચા કરીને કીધું, હે ગોવિંદ, હે દ્વારિકાધીશ, હે ગોપી જનપ્રિયા, કૌરવમ પરિભ્રીતાનામ કિમ ન જાનાસી કેશવ. હવે હસ્તિનાપુર દિલ્હી, જ્યાં લાજ લૂંટાતી હતી, અત્યારે હસ્તિનાપુર દિલ્હીથી છે 60-70 કિલોમીટર અમે ગયા છે ને. અત્યારે કાંઈ નથી. મને એમ તો મેલ બેલ હોય કે ટુકડો બુકડો લેતો આવો, કોરો કાથો કાંઈ ન મળે. હસ્તિનાપુર તો એ વખતે તો રાજધાની હતી ભારતની. હવે ત્યાંથી દ્વારિકા, ભગવાન તો રૂકમણી દ્વારે દ્વારિકામાં હતા, તો દિલ્હીથી દ્વારિકા સમુદ્રમાં કેટલું થાય? તમે અત્યારે ટ્રેનમાં ટિકિટ લો ને, એમાં કિલોમીટર લખ્યા હોય ઉપર, 1200 બતાવે. અહીંથી આપણે દ્વારિકા પાછું આમ 500 બતાવે, એટલે આપણે 1400-1500 સમજી લે ને. એમ દ્વારિકાથી દિલ્હી એમ કેટલું આઘું પડે? બિલકુલ આઘું નહીં. જ્યારે નાભીમાંથી સૂર ગયો ને દ્રૌપદીનો, હે ગોવિંદ, ભગવાન રૂકમણીનો લક્ષ્મી સ્વરૂપ સુંદર હાથ પડખામાં હુતા હતા. ભગવાને હાથ હટાવીને ઝપકીને જાગ્યા. મારી દ્રૌપદી, કૃષ્ણ. રૂકમણી કે ઈ કોણ? આમ કેમ તમે આમ ઝપકીને જાગ્યા? શું થયું? કે મારે ટાઈમ નથી તારે વાત કહેવાનો, તને જવાબ દેવાનો. મને મારી દ્રૌપદી બોલાવે. ભગવાનનો ઓર્ડર થાય ને, ત્યાં દ્વારિકામાં બધી સિસ્ટમ છે. રાજાધિરાજ હતા ને, દારૂ કાયવા, ભગવાનના સેવક છે દારૂ. ભગવાન જ્યારે બી બહાર જવાના હોય ને, તો સ્વસ્તિ વાચન કરવાના આવે ને, આરતી ઉતારવાના, એને શિંગાર કર. રાજા મહારાજા ઉભા રહી જાય એટલે એક સાદર લઈને આવે, એક મોજડી લઈને આવે, એક પાકડી લઈને આવે. એવું જોયું, સિરિયલમાં જોયું છે. આપણી ઘોડે ન હોય ને, 3 વાર રેડું નાખી રૂમાલ આવે, લઈ જાવ ને. એ નહીં, એટલે તમને બધું ન ખબર હોય. રાજાઓને એવું હોય બધું, એને ખાલી કઈ કરવાનું ન હોય, અને આપણે રાયડું નહીં ઠાકી જાય તો કઈ આવે કારવે. રામના નામ લ્યો. જૂનું રે થયું દેવળ, જૂનું રે થયું નો વેલ્યુ. તો ભગવાન તો દ્વારિકાથી દારૂ, હજારો મંત્રીઓ, 56 કરોડ યાદવોનો રાજા છે ભાઈ, રાજાધિરાજ. તો એની માટે જયારે નીકળે તો એની બધી છડી પોકારાય, પધાર રહે, બધા આગા થઈ જાય ને, કોઈક ફૂલદાની લઈને ઉભા હોય, કોઈક અત્તર છાંટતું હોય, કોઈક આઘેરો કરતું હોય. પણ ભગવાન કે છે કોઈ વ્યવસ્થાની કે કોઈ વિધિની જરૂર નથી. પણ દારૂ કે કાંઈ ન જોઈ, પણ ગાડી તો જોઈ ને. 4 ઘોડા, પુષ્પ, બહાલક, મેઘ પુષ્પ, 4 ઘોડાઓને લઈને આવ્યા. ભગવાન દ્વારિકાથી કે રથ ઉપર બેહો, જાવું તો છે ને. ભગવાન કે આજ ઘોડા એટલે વેગવાનમાં હોર્સ પાવર. પેલા એલિફન્ટ પાવર હાલતા, પણ અત્યારે એન્જિન આવે ને ગાડીમાં, હોર્સ પાવર કહેવાય ને, તે ઘોડા સ્પીડમાં આવે. તો ઘોડા પર તો બેહો, રથ તૈયાર. ભગવાન કે મોડું થાય, રથ નહીં આવે. તો કે કેમ જશો? દ્રૌપદી આગળ હસ્તિનાપુર દિલ્હી જાવું. ભગવાન કે ફ્લાઇટ ટિકિટ બુક કરો. પણ હવે શું છે, વરસાદનું વાતાવરણ છે, પ્લેન મોડું પડ્યું. અમારા નાકરાણી સાહેબ આજ ન આવી ગયા, કાલે આવશે પ્લેન, આમ તેમ થઈ જાય. શું કરીએ?
આપણા ગીતા મંદિરમાં એમનો ઘણો ભાવ છે કે તમે છોકરાઓને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપો. તો અમારા મનસુખભાઈ નાકરાણી જે જ્ઞાન મંદિર સ્કૂલના ડાયરેક્ટર છે, એમની પ્રેરણાથી હું થોડો પ્રયાસ કરું છું કે થોડું ગીતાના સંસ્કાર છોકરાઓને રહે અને રામાયણના. અને આપ સૌને પણ વિનંતી છે, ત્યાં અમે સામે કાઉન્ટર ટેબલ છે, અમે અહીંયા પ્રોગ્રામ ચાલુ આપણો ત્યારે પ્રોગ્રામ કરીશું ને રવિવારે અને સત્સંગ, આ બધું ગૌણ છે, એને હાટું નથી કર્યું આપણે. કારણ કે આપણે તો સુધરી જ ગયા છીએ. નકરા કેટલી સલાવી આપણે એવું નથી કરો. મારો લક્ષ્ય આપ તમે છો જ નહીં. આપણે તો બગડી ન જાય એટલે ક્યારેક ક્યારેક થોડું થોડું કરીએ, પણ મેન આપણા છોકરાઓ જે ભારતનું ભવિષ્ય, જેને બધું કાગળ ઘણું કરવાનું છે. કારણ કે સ્કૂલમાં એટલે એ બિચારા થાક્યા છે, એને ભવિષ્ય નિર્માણ કરવાનું. તો એને શું છે, ઉત્સાહ જોઈ, હા, ડિપ્રેશનમાં ન આવી જાય અને પછી એને થોડું મોટિવેશન મળે. અને ગીતાના શ્લોકોમાં શક્તિ છે, બુદ્ધિ છે, દ્વારકાધીશની કૃપા છે. તો અમે અહીંયા શનિવારે ને રવિવારે છોકરાઓને જનરલી રજા હોય, તો જે 5 થી 10 વર્ષના છે, એટલે કે 1 થી 5 ધોરણના છોકરાઓ છે, એનો એક બેચ ચાલુ કરીશું 2 કલાકનો, જેમાં એને શ્લોકો શીખવાડવા, કોઈ સ્ટોરી કહેવી, કઈ ગેમ રમાડવી અને ક્વિઝ સાથે, જ્ઞાન સાથે ગમત, થોડો નાસ્તો કરાવો. એટલે 2 કલાક ફ્રેશ થઈ જાય ને, તો આખું અઠવાડિયું ભણવામાં મજા આવે, કૃપાય મળે, ટેન્શન વયું જાય, બધા બહુ લાભ છે. અને તમને ઘરે 2 કલાક શાંતિ મળે. તમને તમારો લાભ છે ને, મને ક્યાં નુકસાન છે. એટલે અહીં મોકલજો તમે, વાંધો નહીં, સામે ફોર્મ ભરતા હશે. અને એનો કંઈક અમે એ લોકોની માટે જ અમે કંઈક લાવીએ, કંઈક બુક્સ લાવશું, કંઈક ડ્રોઈંગ કલા, જે જેમાં કોણ છોકરાને શું કરવું, કોઈને કંઈ સંગીત, જેમાં જે છે એની માટે કંઈક પ્રયાસ કરશું. આપ સૌના આશીર્વાદ ને સહયોગ હશે તો. કારણ કે આ ગીતા ક્લાસીસ માટે જ મૂળ બેઝ છે. આ સત્સંગ તો ગૌણ ચાલે છે, જે વડીલોનો ચાલે છે. તો પ્રયાસ છે, આપ સૌના આશીર્વાદ ને સહયોગ હશે તો એ છોકરાઓને કંઈક મિનિમમ ફી રાખશું, એટલે એમાં યુઝ કરીએ કાંઈ. અને એમ હોય, કારણ કે મફતમાં હારા આપણે બહુ વેલ્યુ નથી કરતા ને. અને આવે એનાય કેટલી ફી ખર્ચાવે. અમે અમૃત જેવું ગીતાનું આપી અને એને કાંઈ નહીં દેવાનું, એવાને જોતાય નથી. કરે રાખો વાતું કરે જાઓ. અમારે એક ભગત ઇસ્કોનમાં આમ ગીતા વેચતો હતો ને, કે લ્યો ગીતા લ્યો, ગીતા લ્યો. તો એક ભાઈ આવ્યો, સુરતનો હશે, ભાવનગરનો થારો જ હોય, ત્યાં જઈને બગડી જાય. આમ તો બધા ભાવનગરના. તો એ કે લાવો ગીતા આપો, બહુ સારું. તો ઓલો કે 100 રૂપિયા. તો મારો ડાયલોગ સુરતી, ભગવાનનું દિવ્ય જ્ઞાન છે, વેસો છો. કુરુક્ષેત્રમાં તો કૃષ્ણએ એમ નામ આપ્યું હતું, હોશ એના લ્યો માળો સુરતી. એટલે બોલો, હારા માણસો તો કેમ આપણે ઓળખવા, પોઈન્ટ કાઢ્યો. અમારો ભગત એ પ્રસાદ ખાઈ દેલો ને, એટલે બુદ્ધિ તો આવી જ ને ભગવાનની દે. એને કીધું ગીતાનું જ્ઞાન તો મફત જ છે. આજે કાળા અક્ષર સોંપડા છે ને, એના 120 થાય છે, તો ત્યારે કઈ હોત લઈશ. આમાં જ્ઞાન છે તો મફત છે. આ બુક ના તો થાય ને બાપાનો પ્રેસ છે, મફત આવે. અમે અમારા કામ ધંધા છોડીને રોડે ઉભા રહી છે, લો ઈદ કઈ લેતા નથી. અને છે 120 ની, આ તો 20 અમારા નાખી છે, તોય તને વાંધો છે. બોલે આપણે લારી ઉભો ચાઇનીઝ ખાસો 120 નું, ન્યા વાંધો નથી. હળી ગયેલો સોસ નાખેલું મંચુરિયમ, પણ અહીંયા તને વાંધો છે. આવા માણસો છે. હવે આવાની અમને ચિંતા નથી, જે બોલે વાતો કરે નીકળે. સારા સમાજને નિર્માણ કરવા માટે મૂર્ખાઓની વાતોમાં ફસાવાનું. વેલ્યુ કરો સંતોની, સાચા જ્ઞાનની. તમારા છોકરાઓને પણ જે શીખવાડે છે ને સ્કૂલમાં ટીચરો, એની પ્રત્યે પણ વેલ્યુ હોવી. આ બધું બહુ અમુક વસ્તુ ઘટી રહી છે, એને હવે સામાન્ય ગણવામાં આવે. અને ધર્મ હોય એટલે તો મફત જ લે. વાહ, તમે જુઓ, અમે દુનિયા જોઈ છે, વિદેશોમાં ગયા છે, જોયું છે આ બધું, કે હારું અધર્મ કેટલો સુપર ફાઇન વ્યવસ્થામાં હોય, અને ધર્મ તમારે ભીખમંગીમાં. માની લો તમે કોઈ બિયર બારમાં જાઓ, કોઈ હોટલમાં જાઓ, તમારે આમ તો સોખાય ને ફર્નિચર હારું ને એસી ને કાચના ઝુમર. હવે વેચાતો હોય દારૂ, વેચાતો હોય માંસ, પણ વ્યવસ્થા કેવી. અને આપણે અહીંયા ગંગા જેવું પવિત્ર કીર્તન કરી, એક બે ઝૂંપડી વાળાને ફાટેલા કંતન રામ રામ કેમ આવે હારો માણા આયા. અને આવે એ ઉતરી ગયેલા. આમાં એમ જ હોય, દેવાનું મને ન થાય. આવવાનું ભાન નથી પડતી કે ઓલા પણ હોટલોમાં જ્યાં અવળું છે, ત્યાં કરોડોનો ખર્ચો ને આટલી સુંદર વ્યવસ્થા, અને અહીંયા પવિત્ર કર્મ થાય છે.
એમને થોડું હા એને બેસાડી દે, સુવરાવી દીધો કાંઈ. હરે કૃષ્ણ 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 પ્રાર્થના તમને શક્તિ આપે. હરે કૃષ્ણ 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 હરે હરે હરે. આ બધું તમને જન્માષ્ટમીના દિવસે એટલે યાદ કરાવું છું કે આપણે સમાજને જાગવાનું. લગન હોય, કોઈ નાચવા ગાવા વાળા હોય, ઓર્કેસ્ટ્રા હોય, બબેલા અને ઓલો બિચારા સંતો સાધુ 500 આપો ને 500 આપો ને. ઓલો આશીર્વાદ દે છે, અમુક તમને કઈક ભગવાનનું કરાય એની માટે નો. અને ઓલા પણ લાખોના ખર્ચાઓ, નો ખાવાની આઈટમો, નો પીવાની આઈટમોમાં કરોડોના ખર્ચાઓ થાય છે. અને ભગવાનને પંચામૃતથી અભિષેક કરવાનો, દૂધ દહીંની વાનગી ને આપણને કઈક ગોલામાં આપણને વાંધા હોય છે. આપણે તો દેવાય નથી, જોતાય નથી, દેતા હોય એની આપણે વાતો કરતા કે ના એટલું બધું ન લે. આવાય માણસો છે, એનો હવે આપણે કઈ મતલબ નથી. પણ તમને નિવેદન છે કે થોડું જાણો, જોવો દુનિયા ક્યાં પહોંચી છે. એટલે અધર્મને ન્યા જાન આવી છે. અને 10 થી 12 ને 12 વાગે ના અમે થોડો નાસ્તા પાણી કરાવશું. તો આપ શ્રી કે આપણા મિત્રો આજુબાજુના સર્કલના અહીંયા મોકલવા માંગતા હોય તો અહીંયા કોન્ટેક્ટ કરે, ફોર્મ ભરે. અને જેટલાના ફોર્મ ભરાશે છોકરાઓની પછી અલગથી એમને નંબર છે, એમને જાણકારી દેવામાં આવશે કે આ શેડ્યુલ, આ કાર્યક્રમ છે. તો આપ સૌ આશીર્વાદ આપો. એકવાર જય બોલીને બોલીએ દ્વારિકાધીશ કી. અને આમાં કોઈ પણ આપવા માંગતા હોય કે ભાઈ અમે આવશે થોડું છોકરાને ઘણી જરૂર હોય, તનથી જરૂર હોય, મનથી હોય, ધનથી હોય આ કાર્યમાં. પણ આ એક સારું અને સુંદર કાર્ય છે બાળકોના ભવિષ્ય માટે કે આપણે ચિંતન કે અવળી સંગતમાંથી કે નકર પછી જો આ એને નહીં હોય તો ટેન્શન ને બીજું કાંઈ બે હોતી અવળી જગ્યાએ કેટલા લોકો સુસાઇડ પણ આજે કરે છોકરા, અમે જોયે છે મુંબઈ, સુરતમાં. એટલે થોડું જાગૃત કરવાનો પ્રયાસ છે અમારો. અને આશા છે ભગવાન જગન્નાથ આશીર્વાદ આપે, આપ સૌ સાથ આપશો. ભગવાન શિવે કીધું કે પ્રેમથી કીર્તન કરો તો ભગવાન પ્રગટ થશે. ભગવાનને મોટા મોટા સંસ્કૃતના મંત્રો, મોટી મોટી પંડિતાઈ, મોટો મોટો દેખાડો પસંદ નથી. ભગવાન પ્રેમ, ભક્તિ ને ભાવ પ્રકટ છે. શંકરની વાત માની અને બધા દેવતાઓ કીર્તન કરે છે. હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ ઓ. હરિ સુંદર હરિ નારાયણ હરિ ઓ. હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ ઓ. હરિ સુંદર બનવારી મુરલી ધારી, બનવારી મુરલી ધારી, ગોપી મનહારી, ગોપી મનહારી. હરિ સુંદર હરિ સુંદર હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ ઓ. હરિ સુંદર નંદ મુકુંદ હરિ બસ નારાયણ હરિ ઓ. હવે આગળ નહીં આવતા, આગળ જરૂર છે માણસ જગ્યાની. તો ઓકે, દ્રૌપદીના ઈ પ્રેમથી પુકાર, ભગવાન રોકાણા નહીં. ફ્લાઇટ બુક કરો, ફ્લાઇટ હતી નહીં, ઘોડા જ હતા. તો મેં વાત કરી કે ભાઈ ફ્લાઇટ ગમે ત્યારે કેન્સલ થઈ જાય, પણ ભગવાન કે આપણા બાપની ફ્લાઇટ છે ગરુડ એરલાઇન્સ. ગરુડજીને બોલાવો અને ગરુડ હાજર. ભગવાન એક જ મિનિટમાં દ્વારિકાથી હસ્તિનાપુર. અને એ દ્રૌપદી નાભીથી પુકારી હતી, હે ગોવિંદ મારી લાજ, હરિને ભજતા નથી કોઈની લાજ જતા. નરસિંહજી કહે છે કે મેં જોયું નથી, હરિભજન કરે એનું કાંઈ અટકે નહીં. અને ભગવાન કૃષ્ણના શરીરના અસ્થિલીમાંથી સાડીઓનો પેલા દ્વારિકાધીશે ખોલેલું છે. દુશાસન ફીણ નીકળી ગયા, પડી ગયો ગોથું ખાય, સાડીનો છેડો ન જાય. પૂર્વા વાળો દ્વારકા વાળો હતો ને. નારીની સાડી છે કે સાડીની નારી છે? નારી વચ્ચે સાડી છે, સાડી વચ્ચે નારી છે. મામાન નો સમજાણું. શકુની શક્કર ખાઈ ગયો કે ભાંજે એ ક્યાં હો રહા હૈ.
लेकिन भगवान क्या किया द्रौपदी ने? बस पुकारा प्रेम से। लोग कहते हैं भगवान आते नहीं। हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओ। हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओ। ओके, तो દ્રૌપદીની ભગવાને લાજ બચાવી. કેમ? કારણ કે દ્રૌપદીએ પેલા સાડી ખેંચીને બળ કર્યો, બધાને કીધું મને બચાવો, ને કાંઈ મેળ ન પડ્યો. તો છેલ્લે ભાગવત કહે છે ને મહાભારત કહે છે કે દ્રૌપદીએ બે હાથ ઊંચા કર્યા. કરો. એ મારે એક તમારો આધાર રે, શરણાગતિનું લક્ષણ છે કે હે દ્વારિકાધીશ, અમે તારી શરણમાં છે. હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે. દ્રૌપદીએ બે હાથ ઊંચા કર્યા. 1000 હાથ વાળો વારે આવ્યો. બે હાથ માટે કેટલા હાથ આવ્યા? 1000 હાથ વાળો વારે ચડી ગયો. તો તમને તે મહામંત્ર અને આ ભગવાનના નામમાં હાથ ઊંચા કરવા એ હારા. બજારમાં એક વિડીયો દેખાડતા રીલેમાં ઓલો કહેતો હતો કે ભાઈ સુરતમાં જેટલા હુવે એમ કહેતા હવાર માણસો ઉઠે છે, હુવે એમ કહેતા વધારે ગોવિંદાય નમો નમો. બજાર એવું છે, મતલબ બહુ ધ્યાન રાખવા જેવું છે. પણ ભગવાનના કીર્તનમાં હાથ ઊંચા હોય તો 1000 હાથ વાળો વારે ચડે છે. તો પ્રેમથી કીર્તન કરો, ભગવાન પ્રકટ થશે. બ્રહ્માજી, શિવજી બધા પ્રેમથી કીર્તન કર્યા. ભગવાન નારાયણ પ્રેમથી પધાર્યા, તમારું સ્વાગત છે. મારી શરણમાં આવો નહીં ત્યાં સુધી જ વાટ હોય છે, ત્યાં સુધી જ દુઃખ હોય છે. જ્યાં સુધી મારી શરણમાં આવી ગયા આવી ચિંતા મારી છે. હું વસુદેવના ઘરે દેવકીના ઉદરથી યદુવંશમાં કૃષ્ણ રૂપે અવતાર લઈશ. માં પૃથ્વી તારા દુઃખ બધા દૂર, દેવતાઓ તમારા બધા દુઃખ. ચિંતા નહીં કરો, હરિભજન કરો. બસ 12 વાગે એટલે મહાપ્રસાદ છે, એમ ઉપવાસ નથી એમ. ભગવાને થોડોક સમય આપ્યો કે તમે બસ આવશો, હું આવીશ. બધા દેવતાઓને બ્રહ્માજીએ કીધું કે ભગવાન રાજી છે. એણે કીધું કે યદુવંશમાં સૂરસેનના પુત્ર વસુદેવને ઘરે આવશે અને ત્યારે બધા રાક્ષસોને મારી અને આપણે દેવતાઓને, પૃથ્વીને, સાધુ સંતોને આનંદ થઈ જાય. વિનાશાય છે દુષ્કૃતા, આપણું મંગળ. તો બધા દેવતાઓ કે અમે શું કરીએ કે જઈને યદુવંશમાં જન્મ લઈ લે તો કૃષ્ણનો સંગ મળે. આ બધા યાદવો હતા ને, દેવતાઓ હતા. યદુવંશમાં ભગવાનની સેવા કરવા દેવતાઓ જ બધા પ્રગટ્યા હતા અને વાટ જોતા હતા કે ક્યારે ભગવાનના વિરહમાં વાટ જોતા હતા. કબ आओगे ઘનશ્યામ, ક્યારે અવતાર લેશો, ક્યારે અવતાર લેશો. અને ઈ સુવર્ણની ઘડી આવી. સાવન વદ આઠમ કી રે સોહામણી સોહામણી. અરે આનંદ મંગલ ગાવે સબ ગજ ગામિની ગાવે. झरमर वरसे हे झरमर वरसे मेहुलिया. વરસાદ આવે મુંજાવમાં. હવામાન વાળાએ જે કીધું એને જેટલો પડ હજી તો ઓછો છે, બહુ જરૂર છે. અમારા અમુક કંઠી વાળા કહેતા પ્રભુજી વરસાદ આવે તો શું થઈ ગયું? વરસાદ આવવો જ જોઈએ. હું તો ઉખાડી નાખવું જોઈએ એકવાર. તેમ કે શૈલા વધી ગયું. ઇન્દ્રદેવ આવે, વાયુદેવ ને પવન, હનુમાનજીના પિતાને કઈક તમે શાંતિ રાખો. ઇન્દ્રદેવના ઘડે કામ બે હારે આવે તો આપણને ભીમ મોતી. તો દેવતાઓને એમાં સપોર્ટ જોઈએ ને. દેવતાઓને લીધે તો ભગવાન આવે છે. તો સ્વાગત ભગવાનની સેવામાં છે. પ્રકૃતિ, દેવતાઓ બધા તો મુંજામાં જે ઘડી જેવું છે એને વધાવો અને માણો. આવું જીવન, આર્ટ, કળા કરવાની, જીવનમાં આવું શીખવાનું છે આપણે બધા. तो आनंद थी कीर्तन થઈ रहा तो झरमर वर्षे मेहुलिया ऐसे प्यारे सा भक्त गण गुण सो गावे मुरली बजाते आए मेरे घर आए कान. આપણે કરશું 12 વાગે. આ તો મેં ખાલી ઝલક આપી.
पिक्चर अभी बाकी है, अभी तो टैलेंट चल रहा है। हजी तो हूँ ओલું કે ને સકડામ બોલે એન્જિન ચાલુ કર્યું દોરી ખેંચી સીધી તમને ખલે કલાક હજી હું એન્જિન ગરમ થતા વાર લાગે, હજી તો ભગવાનની કઈ વાત જ નથી કરી, ઉપર ઉપર જ મીઠાઈ છે, પણ તોય કેટલી મજા છે જો 1.5 કલાક વહી ગઈ। साची ने सारी बात થાય, जब हम सच्ची बात कहते तो लोगों को अपने आप अच्छी लग जाती है, बस अंदर कपट न होવું જોઈએ, સત્યમાં આકર્ષણ છે અને એ નિર્મળ હૃદય હોય એને બધા નહીં, પાછું આપણને જામી ગયું હોય પછી કે આમાં આમાં સુગંધ નહીં તારા નાકમાં નહીં, આ તો છે જ તે। તમારી આશા છે કે આપ સૌ આનંદ લ્યો તો એટલો ભલે પડતો, બરોબર? તો તમે બધા જોડે રહેજો, રાજ બસ સાથી હાથ વડાના। તો હું અહીંયા સમાપ્ત કરવા જઈ રહ્યો છું કથા, કારણ કે સમયને લક્ષ્યમાં લઈને અમારા ઘણા ભક્તોએ કંઈક ડ્રામા અને કંઈક ડાન્સ ને એવું તમારી સામે પ્રસ્તુત કરે, એક અડધો પોણો કલાક, અને પછી આપણે એટલે કે 9 વાગે આપણે ભગવાનને અહીંયા લાવશું અને બધાએ અભિષેક કરવાનો છે, પણ થોડી વ્યવસ્થાના રૂપમાં પોતાના પરિવાર સાથે આવીને, કે માની લો કોઈના નામ શરૂઆતમાં મહેમાનો અમુક આવ્યા હોય કે એના બોલીએ 5-10 નામ, એ આવે એટલે એ ભાઈનું નામ બોલાય તો એમના પરિવારના જે પણ હોય, એમના ભાઈ, એમના બેન કે એમના પત્ની કે છોકરા અહીંયા આવે, અહીંથી ચડીને ભગવાનને તમને શંખ દેવામાં આવશે અને એમાં પંચામૃત હશે, તો તમારા પરિવાર સાથે તમે ભગવાનને અભિષેક કરશો, અભિષેક પૂરો થાય એટલે અહીંથી નીચે ઉતરી જાય, તો થોડી વ્યવસ્થા આપણે આપણું જ છે જાળવશું, તો બધાનો વારો આવશે અને આપણે એ 9-9:30 અભિષેક ચાલુ કરશો તો 1 કલાક અભિષેક આવશે, અને અહીંયા ભક્તો કીર્તન કરશે, એટલે અભિષેકમાં દર્શન કરવાના, વારો આવે એટલે ધ્યાનથી બધાને કરવાનો અને પછી ભગવાનના કીર્તન કરવાના। તો આવી રીતે 1.5 કલાક આપણું એટલે કે 10:30 સુધી ચાલશે, 9 થી 10 કે 10:30, અને 10:30 થી પછી 1.5 કલાક બીજી વધે છે, એમાં વળી હું પાછો આવીશ એન્જિન ગરમ કરવા, અને એમાં હવે સંગીત સંધ્યા સાથે થોડું કીર્તન કરતા કરતા, અને પછી 12 એટલે અભિષેક તમે કરો ને એટલે ભગવાનને પંચામૃતથી ફૂલથી સ્નાન કરાવ્યું હોય એટલે પછી પડદો પડી જાય, એટલે હું અહીં બહાર આવી જાય, એટલે બહાર આપણે બધા આનંદ મંગળ કરશું 1 કલાક, તો આવડા અંદર શું કરશે એ તમને કહી દઉં, નગર ઘણા ના મૂંઝારવા ના હું હાલે બધી શોખવટ જ કરવાની થાય, હક આવે તમને એટલે અગાઉ જ શોખ હોય, અંદર કાંઈ નહીં, ભગવાનને ગરમ પાણીથી નવરાવીને બધું ક્લિયર, પછી વાઘા પહેરાવીને શિંગાર કરે, અને ઘણા માતાઓને તમે કંઈક ભોગ લાવ્યા છો ભગવાન માટે, જે બને એ ભગવાનને અહીંયા 56 ભોગ ધરાવવામાં આવશે, તો એ ભગવાનને શિંગાર થઈ જાય, વાઘા પહેરાવાય જાય, ભોગ ધરાવાય જાય, એ અડધો પોણો કલાક થાય અંદર, એટલે 10:30 થી 11:30 જેવું સમજો ને, ત્યાં સુધી એવું હાલે, પછી એમ કે ઓકે છે, એટલે હું અહીંયા બંધ કરીને ઊભા થઈને આપણે મટકી ફોડ નંદ ઘેરે આનંદ ઘેરો 12 વગાડી દઈશું। કોઈના 12 વગાડવા એ કરતા ભગવાનની ઉત્સવમાં 12 વગાડવા હારા, અને જે ભગવાનના ઉત્સવમાં 12 વાગ્યા સુધી નાચે, જીવનમાં એના કોઈ 12 વગાડીએ કે નહીં, દ્વારકા વાળો એની વારે હોય છે, એટલે એ આપણને વિશ્વાસ। તો આવી રીતે આ કાર્યક્રમ થશે, આપ સૌ સાથ સહયોગ આપશો, અને કાલે ઠીક આ સમયે 5:30 કીર્તન કરશું સાંજે, અને કીર્તન ને પછી થોડી અડધો પોણો કલાક કથા, અને પછી ભગવાનની આરતી અને પ્રસાદ, નંદ ઘેર આનંદ, રાસ રમશું કાલે, આજે રમશું। તો આવી રીતે આ ઉત્સવ છે એને માણો, ભગવાનને જાણો, ભગવાનનો જન્મ આપણને જન્મ મૃત્યુમાંથી તારવા થયો છે, અને ગીતામાં ભગવાન કહે છે કે જે મારા જન્મ કર્મને જાણે એ જન્મ મૃત્યુમાંથી છૂટી મારા ધામમાં આવે છે। તો અમે નાની અમારી અલ્પ શક્તિ બુદ્ધિથી વ્યવસ્થા કરી, આપ સૌના સહયોગ, સેવાને સાધુવાદ, ધન્યવાદ। રાય જેવડું કરો તો ભગવાન હિમાલય જેવડું માને, એ દ્વારકાધીશનો સ્વભાવ છે, એના ચરણોથી ગંગા નીકળે, આખું જગત તૃપ્ત થઈ જાય, આવા દયાળુ દેવની થોડીક પણ સેવા થાય, અને એ જન્મ દિવસે તો આપણું ભાગ્ય છે। તો બસ બધાની ઉપર ભગવાન દ્વારકાધીશની મહેર રહે, તમે સૌ લીલા લહેર કરો, અને કાળો કેર બધો જાય તમારા દુશ્મનોને, આપણે કોઈ દુશ્મન નથી, પણ આમ કે સંત મોજ। બોલીએ દ્વારિકાધીશ કી, બોલો નંદ કે લાલા કી, કૃષ્ણ કનૈયા લાલ કી જય, જય શ્રી રાધે। તો ભગવાને વાદો કરી દીધો છે કે હું વસુદેવના ઘરે આવીશ, તો આપણે આ ઉત્સવને બધું કરીને હું આવું છું 10:30, આગળ કથા કેમ ભગવાન આવ્યા લીલા સાંભળવા। હરે કૃષ્ણ, શૈલ પ્રભુપાદ કી, બાલકૃષ્ણ।